તો સંતરામપુરના વોર્ડ નંબર 4માં સ્વચ્છતા અને આરોગ્ય સંબંધિત ગંભીર સમસ્યા ઊભી થઈ છે। ત્યારે માહિતી મુજબ વાડી વિસ્તાર ખાતે આયશા મસ્જિદ સામેની ગલીમાં ઘર નંબર 1 થી 5 વચ્ચેના વિસ્તારમાં લાંબા સમયથી જાહેર રસ્તા પર ગંદુ પાણી વહી રહ્યું છે, જેને કારણે આ વિસ્તારના રહીશો, રાહદારીઓ અને વાહન ચાલકો ભારે પરેશાનીનો સામનો કરી રહ્યા છે। તો જાહેર રસ્તા પર સતત પાણી ફરી વળતા ગંદકી ફેલાઈ રહી છે અને દુર્ગંધને કારણે સ્વચ્છતા પર સવાલ ઊભા થયા છે। આ સાથે જ દુર્ઘટના અને રોગચાળો ફાટી નીકળવાની દહેશત પણ ફેલાઈ રહી છે। આવી સ્થિતિમાં સ્થાનિક રહીશો અને રાહદારીઓ દ્વારા સંતરામપુર નગરપાલિકાની સામે ભારે રોષ પણ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે। ત્યારે રહીશોનું કહેવું છે કે કેટલાક બેદરકાર લોકો દ્વારા ગંદુ અને ચોખ્ખું પાણી જાહેર રસ્તા પર છોડવામાં આવી રહ્યું છે, જેને કારણે આ વિસ્તારની આરોગ્ય વ્યવસ્થા જોખમમાં મુકાઈ રહી છે। આ અંગે રહીશો દ્વારા નગરપાલિકાના જવાબદાર અધિકારીઓને તાત્કાલિક સ્થળ મુલાકાત લેવા, તપાસ કરવા તેમજ જવાબદાર વ્યક્તિઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની ભારે માંગ ઉઠી છે। આ સાથે જ ભવિષ્યમાં આવી સ્થિતિ ફરી ન સર્જાય તે માટે યોગ્ય માર્ગદર્શન અને કડક નિયમો લાગુ કરવાની પણ માંગણી કરવામાં આવી છે। ત્યારે હવે જોવાનું એ રહ્યું કે સંતરામપુર નગરપાલિકામાં આ ગંભીર મુદ્દે કેટલી ઝડપથી કાર્યવાહી કરે છે અને લોકોની લાંબા સમયથી ચાલી રહેલી સમસ્યાનો ઉકેલ ક્યારે લાવે છે।